ગલુડિયા છે પણ એટલો ત્રાસ આપે ને બાવી જાય આ એનાથી વધુ પાછું પારસાય કેમ કે હવે વેકેશન પૂરું થઈ ગયું એટલે હવે થોડું ભણવામાં ધ્યાન દેવું પડશે ને 3 વાગે 4 વાગે ચા નો પીવે ને તો ચેન ન પડે બેન તમારો આજ ટ્યુશન નો પહેલો દિવસ કેવો રહ્યો મજા આવી ઉમર થઈ ગઈ એક ફેરી બાઈએ અમને ઓલા જીરુમાં વઘાર કરવાની બદલે મેં કુવા દાણાનો વઘાર કરીને ખવડાવ્યું ગુવારનું શાક હા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને ટાઈમ થયો છે પૂર્ણ 9 વાગ્યાનો દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને અંજુ અત્યારે ઉઠી છે ને ઉઠીને ડાયરેક્ટ ચા મૂકી છે વારે વા ઉઠીને સીધી ચા જ મૂકી બ્રશ કર્યું નાહ્યું માતાજીને દર્શન કર્યા ઉમરો પૂજો પછી હું રસોડામાં આવી આ તો રોજનો મારો નિયમ છે કઈ ઉઠીને સીધી નથી અહીં આવી જતી આપણે તું ઉઠી તો મોડી ને એમ એટલે મોડી એટલે 7:30 પોણા 8 ઉઠી કેમ કે વેકેશન ના આવે 4-5 દી છે મોજ માની લે હા તો પછી નીંદરનો કોટો પૂરો કરી લેવા દે ને પછી તો ઉઠવાનું જ છે વહેલું એમાં નહીં હાલે કામ હોય તો નથી ઉઠી જતા કામ ન હોય તો ઉતારે એવું છે બધું અને વેકેશન એ છે ને લંબાણું છે એમ કહે છે કે 18 તારીખે વેકેશન ખુલશે તો આ વાત સાચી છે ખોટી તમને ખબર હોય તો કહેજો મને તો સાહેબે કીધું કે વેકેશન લંબાણું છે આવું બધું છે તો હાલો આ બાજુ મારે ચા ઉકળી ગઈ છે દૂધની મલાઈ બધી ભેગી કરીને લઈ લીધી છે તો આજે છે ને ઘી ગરમ કરવાનું છે થોડુંક માખણ પડ્યું બધું ભેગું કરીને ગરમ કરી નાખ્યું કેમ કે સોમવાર છે ને તો સોમવારે ઘી ગરમ કરી લેવાય ના તો અમારા ધારાબેન ને જો વહેલું સવાર થઈ ગયું કા બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી હવે હમણાં સ્કૂલ ખુલી જાય પછી 5:30-6 વાગે ઉઠવું પડશે તો એ લાલા આવશે એટલે અત્યારથી આદત પાડો તો અઠવાડિયું જાય ને તો ઉઠવાની આદત પડી જાય હું તાર પપ્પાને જેમ કે કુંભકરણ થાય કે તો સુઈ જાવું છે આ ખજૂર છે ખાવો તારે મેં કીધું ચોકલેટ ખા ચોકલેટ ના બહુ લાલા આવે કાલ તારા કેટલી ચોકલેટ ખાધી હજી બે પડી કેટલી વાતી માતાજી મંદિરે દર્શન કરવા ગયા હતા ત્યાંથી સત્સંગ મંડળ ની બાઈઓ એને આપી હતી મંદિરે આપણા ભાગની બેની એક એક પડી હા તો લાય એક મારીને એક તાર પપ્પાની આ ઓલી ચોકલેટ દે દો લાલ 1 મિનિટ દે દો આ ચોકલેટ કોને ખાધી મને કેજો પાર્લે ની અને સાઈઝ તો જો થઈ ગઈ પેલા તો મોટી આવતી ચોકલેટ આમ તો જો એક વેઢાવાની ચોકલેટ છે આમાં શું છે કઈ નહીં તો જો આ પાર્લે ની ચોકલેટ છે મસ્ત આવતી હો પણ હવે તો ચોકલેટ તો હાલો વાતો નથી કરવી કેમ કે ઘરના કામ પડ્યા છે ખાવું નથી પેલા નાસ્તો કરવાનો છે તું પેલા ફટાફટ નાઈ આવી જા હવે આ એક ચોકલેટ ખાવાની હા અત્યારે મૂકી દે તું નાઈ આવી ને તો હું બધું લઈ લઉં એટલે નાસ્તો થઈ જાય પછી હાલો ઘરના કામ લઉં આ બે ગલુડિયા છે પણ એટલો ત્રાસ આપે ને બાવી જાય આ એનાથી વધુ પાછું પાર્સલ એવા બપોરે હાંજે ધપ ધપાટી અજયનું માણા કે ઢોરે શેરીમાં આવે ને તો દેકારો કરી મૂકે એવા છે હું છે કઈ ખબર નથી પડતી હાલો હવે વાત વિનાશી હે ઈ મહાવિનાશી કરતી હાલો બેન તું નહીં જા તો હાલો ચા તૈયાર થઈ ગયો છે તો હવે ચા નાસ્તો કરી લઈએ પછી ધીમે ધીમે ઘરના કામ લઈએ તો અમારા દિવસની શરૂઆત કઈ કવી થઈ છે તમારે બધા મહત્વનું છે કહેજો અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ઢીકલા કરી દીધા હું ખબર રોજ આવી રીતના છે ને સોફા ઉપર ઓશિકા ગોઠવે એની અંદર શું છે તમને બતાવું એક તો મારી 2-3 ચૂંદડીઓ છે આમ જો આ ઢીંગલી ટૂર આવી હજી ના ઢીંગલ્યું આમ જો આ મેજર ટેપ ઢીંગલી આવી રીતના આ માર મેજર ટેપ ની હાલત તો જો આ ઢીંગલી ને આ ઓશિકા રાખીને પછી હું રાતના હુવડાવે ને પછી હોય ટમેઠા કાનાજીને પોઢાડો કે રાધા નો પોઢાડવી જોઈએ એટલે કાધરા કરતી હવે રમકડા ભૂલી જવાના છે નિંદલ ન આવે હા થઈ હે હવે બધું મૂકી દેવાનું છે રમકડા હકેલ લેવાના છે બહુ રમી લીધું વારી દેજો મને કી ભાષા હે વિખાઈ ગયો ને વિખી ગયો બોલો કેવું હવે હારું હાલ બેન તું ના બાજા જલ્દી હાલ એટલે મારે કામ થાય હાલો અમે નાના લે પહેલા
આમ પેટ પૂજા પેલા ન થાય, પેલા નાવાનું પછી જ ચા નાસ્તો મળે. ત્યાં લગી નહીં. હાલો નાયા વગર નાસ્તો ન કરો. હાલ ઉભી થઈ જાય. હાલ નથી હાલ ફટાફટ નાઈ જાય મોડું કરમાં. હાલો આજ તો અમારા ધારાબેન જો 3જા ધોરણના ચોપડા લઈને વાંચવા બેસી ગયા છે. અત્યારમાં ચા નાસ્તો થઈ ગયો ને મારે પોતા કરવા છે ને શાકભાજી આવી ગયું છે. જો શાકભાજી મગાવ્યું હતું કેમ કે હમણાં 2-3 દિવસ થયા કઈ નહોતું શાકભાજીમાં. તો સાહેબ આજ તો જો પરવળ લઈ આવ્યા છે, કેરી લઈ આવ્યા ને ધારાબેનના ફેવરેટ પિસ્તા આવ્યા છે ને બાજરો. આજે બાજરો દરવાનો છે કેમ કે આજ મારે દહીણા દરવાના છે. તો મેં કીધું બાજરો દર નાખીએ કેમ કે હવે થોડુંક વાતાવરણમાં ફેરફાર દેખાય છે. અને કાલ તો વરસાદ હતો માણેકવાડા અને ટીનમસ ને કા, અને એક રીલ જોઈતી ગિરનારમાં વરસાદ હતો એટલે હવે વહેલા મોડો થાય તો ખરી ને વરસાદ, કેમ કે ઉકળાટ ને બફારો જેવો થાય છે ને આયસા બંધાણી. તો હાલો ઘંટી બહાર કાઢી દીધી છે સાહેબે. તો હવે દહીણા દરવા રાખી દો. એ બેન દરવાજો ખોલતા, મમતા ભાઈ આવ્યા. તો હાલો મમતા બેન આવી ગયા છે. તો હવે હું પોતા કરી લઉં ને પેલા તો છે ને અહીંયા ઘંટી ચાલુ કરી દઉં એટલે આ બાજુ દહીણા ધરાય અને હું મારા બીજા કામ કરું એટલે બધું કામ એકાયરે થઈ જાય. અને પછી સાહેબને જવાનું છે દુકાને. 9:30 થઈ ગયા છે કા ખોલ્યું. તો હાલો કાલ તો અમારા મમતાબેનને રજા હતી ને આજ તો જો ઢગલો વાસણ છે. 2 દિના ભેગા થયા હોય એમ કા. હા એમાં નહીં હાલે કા બેન. સારું ને અમને હારામ હારું. અમને શું વાંધો, ખાવું પીવું 3 દિનનો મહિનો. હા ચા પાણી નાસ્તો થઈ ગયો બસ. જો પોતા કરવા છે પછી મેં કીધું કપડાનું કામ લઉં પણ આ દહીણા દરવાના છે. તો દહીણા દર નાખીએ ને એટલે કામ નીકળી જાય ને ઘી ગરમ કરવાનું છે. તો અહીંયા પડ્યું મશીન પાસે. ઓલું મેં મશીન ચાલુ કર્યું હતું ને અહીંયા રહ્યો તો એમાં ને એમાં રાખી દીધું. તો હાલો વાતું નથી કરવી. હવે ફટાફટ છે ને કામ લઈ લઈએ ને ગરમી ઉકળાટ ને બફારો ને એમ કરશું ને તો કઈ કામ નહીં થાય. અત્યારમાં છે ને વાદળા થઈ જાય વળી પાછો તડકો આવે એવું 2-3 દિવસથી વાતાવરણ છે કા સાહેબ. હવે આપણે આ થોડીક પીપર કપી નાખીએ હો. ઓલાને કીધું તો આવતો નથી. હવે હું હવે ન આવે પૂરું થઈ એવું છે બધું. અને હમણાં તો છે ને સાહેબ ગરોળીનો ત્રાસ બહુ વધી ગયો. નાના નાના બચ્ચા બહુ જ થઈ ગયા છે. ધ્યાન રાખવું જો કઈ પણ વસ્તુ રાખવામાં કઈ ખુલ્લી વસ્તુ નહીં રાખવાની. જો ભૂલાઈ ગયું ને તો પછી મન ન માને. હમણાં છે ને બહુ જ ગરોળીના બચ્ચા થઈ પડ્યા. નહીતર છે ને ચોમાસામાં હોય કા. હા ચોમાસું તો છે અત્યારે જ હોય. આ અધિક મહિનો છે એટલે કા. હા જ્યાં જોઈ ને નાના નાના બચ્ચા છે. એ બાપા ભૂલાઈ ગયું. કેવી છે અવાજ કરવામાં હું વાંચવા જાઉં છું અંદર. અને હા આજથી છે ને ધારાને ટ્યુશને મેં બંધાવી દીધી છે. તો 4 થી 5:30 ટ્યુશનમાં જવાનું છે. વેકેશન તો લંબાણું છે પણ હવે હાવ 1.5-2 મહિના થયા હાવ એમ છે. હમણાં તો આ 15-20 દિવસ થયા તો બુક જ હાથમાં નથી લીધી કા સાહેબ. તો થોડુંક એને રિવિઝન થાય અને થોડુંક ભણવામાં ધ્યાન જાય કેમ કે હવે વેકેશન પૂરું થઈ ગયું એટલે હવે થોડુંક ભણવામાં ધ્યાન દેવું પડશે ને. એમાં નહીં હાલે. અને મને તો છે ને ઘંટીની જારી જ બહુ ગમે. કેવી છે મસ્ત જો ચાંદીની જેમ ચમકે. આ બાજરાની છે. આ બાજરાની એ પછાડાય ને આમાંથી છે ને કચરો હોય ને નીકળી જાય. ઈ આ ઓલી પછી છે ને આમાં ઓલી થઈ જાય ને કિનારીમાં ખીચી તો પછી આમાં બેહે ને. હાલો આ ચડાઈ સાફ કરી નાખી. હાલો હું ચડાઈ દઈ. તમારી દુકાન નથી જવું? હું પેલા પોતા કરી લઉં પછી ચાલુ કરું. મને બહુ મજા આવે આવું કામ કરવાનું. તો એ નવું છે ને એટલે. હા હા ઓલી ઘંટી તો કોઈ દિવસ નહીં. જે મારે બાજરો સાફ કરવો જો એમ નમ દેરા હશે. ખાલી મેં ચડાવી. ઓહો તમને એમ થાય કે મેં ઘંટી ચાલુ કરી કા. મેં હાથ ચડાવ્યો એવું લાગે કે આપણે મદદ કરવા લાગીએ. આભાર હો તમારો. તમારે ચા પીવાનું છે? પી કાઢી હાલ. એ પી કાઢીએ. વાહ મમતા બેન. હા મને તો ચા પીવાનું જ મન નથી થતું મમતા બેન. સવારે બસ અડધી રકાબી શું ખબર નાસ્તામાં જો વથાણું રોટલી ને એવું ખાઈ લો. ચા પીવાનું મન જ નથી થતું. હા અને નહીતર મને ચા પીવાની જેટલી આદત હતી ને 3 ટાઈમ મને ચા જોતો. આજે તો હું ચા ને રોટલી જ ખાતી કા સાહેબ. હા મારી ઘરે એને નફરત થઈ ગઈ ચાલે. હા તમારે તો હજી ચાલુ જ છે હો સાહેબ. તમારે તો ઘરા ગાવતા હોય એટલે એની આરે પીવો પડે. મારે પછી હવે મમતા બેન આવે તો એ થાય રોંઢે તો હું જો અડધી રકાબી જ રોંઢે પીવું. વધારે કઈ આમ પીવાનું મન નથી થતું. તો હવે આમે સારું જો ચા મુકાઈ જાય ને તો વધારે સારું કેમ કે કોઈ જાતનું વ્યસન હોય ને એ સારું નહીં. ચા ની તો એવી ને કે પછી ક્યાંય ટાઈમે મળે ન મળે તો વળી માથું દુખે ને બેચેની થાય. આપણને એવું કઈ નથી થતું. મને આખો દિવસ ચા પીતો હોય રવિવારે કોઈ દી મને સાંભળે. રવિવારે તો મારે ફરવા જાય કોઈ દી મેં કીધું કે મારે ચા પીવા જોઈએ. હા ઈ છે એમ સાહેબ ને આમ ફિક્સ નથી કે જોઈએ જ ચા પણ હોય તો ના 4 વાગે એટલે ચા જોઈએ. હા ઘણા એવું હોય કે આમ ટાઈમ ફિક્સ થઈ ગયો હોય 3 વાગે 4 વાગે ચા નો પીવે ને તો એમ કે ચેન ન પડે. કોઈ પણ વસ્તુને આપણી પર હેવી ન થવા દેવાય.
પણ સાહેબ ને માવા વગર ન હાલે, બાકી બધા વગર હાલે. એક અંજુને મોઢું નો જોવું ને આખા દિવસમાં ક્યાંક બહાર ગયો હોય તો વિડીયો કોલ કરીને મોઢું જોવું. હેબિટ પડી ગઈ મને. જોયું ને મમતાબેન કેવા વખાણ થાય? હા હો ઉંદર ખાઈને મિનીબાઈ પાઈટ બેઠા. આજે મમતાબેન ભરેલા મરચા ખાવા છે. સમજાઈ ગયું? હા આમાં આવ્યા આર્યા જો. હા તો તમે મારા એમ નહીં, તમે મારા વખાણ નહીં કરો ને તોય હું બનાવી દઈશ. ખાલી તમે એમ કહી દો કે અંજુ મારે બપોરે આ ખાવું, એટલે તમે આવો ને એટલે તૈયાર. વખાણ કરવા જેવી બાઈ છે તો વખાણ કરીએ જ ને. જોજી વારે વાહ. એમાં સારું, ખોટું સારું. કાંઈ હાલે નહીં. ન ચાલે ને, રાંધીને ન દેતી હોય, કામ ન કરતી હોય તો તમે મને કયો. હું અત્યારે જો આપણે આવું ધાબી મકાન છે ને તો કેટલું ચોખ્ખું રાખું. તો મસ્ત એવું જો આમ બંગલો બનાવી દે તો એ બંગલો કેવો રાખે. હે હા શું કામનું હોય એ બાયું ઘણું એવી હોય આરસુડ્યું. મારા હિસાબે ક્યાંક બીજા ઘરમાં કજિયા થઈ જાય ને. તો હાલો તમે પેલા છે ને ફટાફટ તૈયાર થઈ જાવ, ચા તૈયાર થઈ જાય, પછી ચા પીને પછી તમે દુકાને જાવ ને હું મારા કામ લઉં. બરાબર? સારું હાલો તો મળ્યા. ફ્રેન્ડ મારે બપોરની રસોઈ થઈ ગઈ છે અને આ બાજુ મેં માખણ ગરમ કરવા મૂકી દીધું છે અને જો રસોડું પણ એકદમ છે ને ક્લીન કરી નાખ્યું, એટલે હવે ટેન્શન નહીં. આ બાજુ જો બપોરની રસોઈ તૈયાર છે અને બાન ધારા બે અહીંયા રમે છે લૂડો. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સાપ સીડી લૂડો તમારે કઈ નક્કી ન હોય, ઘડીકમાં તો ગેમ બદલી જાય અને જો ટીવી ચાલુ છે, બધું ભેગું હાલે છે. અને આ બાજુ મારે દહીંના ધરાય છે, વચ્ચે મેં ઘંટી બંધ કરી દીધી હતી, 2 ડબ્બા ધરાઈ ગયા છે, હવે થોડુંક દરવાનું છે અને હવે જાડું દરવાનું રહ્યું. બાજરો ઘઉં એ બધું ધરાઈ ગયું છે પણ 2 પાલી જેટલા ઘઉં છે મેં કીધું ધરી લઉં પછી જાડું ધરવું એટલે એ કામ થઈ જાય. તો હાથ બધું કામ થઈ ગયું છે. ઘડિયાળનો કાંટો 1:30 પહોંચ્યો છે, હજી સાહેબ આવ્યા નથી અને રસોડામાંથી બહાર નીકળીએ ને પંખા નીચે આવીએ ને તો એમ થઈ જાય કે હાય આમ સ્વર્ગ મળી ગયો. અત્યારે તો રસોડામાં જવાનું મન ન થાય પણ શું કરીએ, ન છૂટકે જવું પડે, રસોઈ બનાવવી પડે. કંઈક એમ થાય કે સવારમાં રસોઈ બનાવીને રાખી દેવાય એટલે આખો દી ખાઈ લેવાય. અત્યારે બપોરે એટલો કંટાળો આવે ને આળસ આવે કેમ કે ગરમીની હાલત જ એવી થઈ જાય ને તેની વાત જ પૂછોમાં. હા ઉકળાટ ને બફારો, એક કોર લાઇટની ગરમી, એક કોર આમ જમીનની ગરમી, બધું ભેગું થાય. તો જો મારી હાલત કેવી છે ને, હજી જો લોટનો ડબ્બામાં ભરીને આવી ને તો હજી લોટવાળા હાથે એમને ભર્યા છે. તો હાલો સાહેબ આવે ને પછી બેસી જઈએ બપોરા કરવા ને. હવે હું થોડીક વાર બેહું. સાહેબ ગયા ને ત્યારની 10 વાગ્યાની નોન સ્ટોપ આમનમ છે ને ઘરના કામમાં વ્યસ્ત હતી. આ કામ મૂકીને ઓલું કામ મૂકીને ઓલું, નવરી જ નથી થઈ. પણ એક છે કે ટાઈમસર બધું કામ થઈ જાય ને તો હવે બપોરે 2 કલાક શાંતિ. તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો. તો હાલો સાહેબ આવે ને પછી મળીએ. ટાઈમ થઈ ગયો છે 2 વાગ્યાનો, સાહેબ દુકાનેથી આવી ગયા અને આ બાજુ આપણે બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો આવી જાવ તમે બધા બપોરા કરવાના છે. બપોરામાં છે ગલકાનું શાક, દાળ ભાત, રોટલી, ચીબડાનું કાચું, લોટવાળા ભરેલા મરચાનો સંભારો, કેરીનો રસ ને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કંઈક આવું છે આજે મારે બપોરનું મેનુ અને ઘણા દિવસ પછી આજ છે ને પ્રોપર થાળી જમવાની બની છે કાસે. નહીં તો રસ રોટલી ને કઠોળ હોય ને કા ખાલી રસ રોટલી હોય, એટલે હમણાં તો પ્રોપર દાળ ભાત ને એવું કઈ બન્યું જ નતું. મેં કીધું હાલો આજ તો છે ને સરસ મજાનું બપોરનું જમવાનું બનાવીએ એટલે મજા આવી જાય કાબા. તો હાલો હવે બપોરા કરી લઈએ. અને છાશ બેન નો તો બિચારાને કોઈ ભાવ નથી પૂછતા, રોજ લઈએ પણ છેલ્લે હું એક છાશ પીવું. સાહેબ તો છાશ નથી પીતા, બાને જોઈએ મારી જેમ છાશ. બાકી તો હમણાં કેરી વારી છે, કેરી ખાઈને મજા કરવાની. કહેતા ને બેન સારું હાલો. તો તમારે બધાને શું કહેવાનું છે કેજો ને આવી જાવ તમે બધા બપોરા કરવા. હાલો ફ્રેન્ડ તો ટાઈમ થઈ ગયો છે 4 વાગ્યાનો. મારે અત્યારે ધારાને કિશોરમાં મૂકવા જવી છે અને જો ધારાએ હિંડોરા ઉપર તો જો પિસ્તાના ફોતરાનો ઢગલો કર્યો છે ને. હજી મારે ઘંટી સાફ કરવાની બાકી છે, ઓસરીમાં પોતું મારવાનું છે, બા હુતા છે. તો હું છે ને પેલા તો દરવાજો બંધ કરી દઉં. હાલો ને ધારા છે ને પહેલી વાર ટ્યુશનમાં જવાની છે જો, એટલે એટલી આમ હરખમાં છે ને ઉતાવળી થાય છે ને ક્યારની. જલ્દી મને મૂકી જા, જલ્દી મૂકી જા. તો હાલો 4 થી 5:30 નો ટાઈમ છે. તો આજ તો હું જઈશ મૂકી આવું, મેડમ હારે વાત કરી આવું, પછી એને પપ્પા જાય ને દુકાને ત્યારે ધારાને લેતા જાય કેમ કે દુકાનની બાજુમાં જ છે ને. હું 5:30 તેડી આવીશ બરાબર ને? હા હે તો હાલો ધારાને મૂકી આવું ને પછી આવીને મળીએ. હાલો ફ્રેન્ડ મારે ઘંટી સાફ થઈ ગઈ, રોંઢાના કામ થઈ ગયા છે ને અત્યારે મેં ફરી પાછા બધાયમાં કચરા પોતા કર્યા. જો ઓસરીમાં 2 રૂમમાં તો ઘર થઈ ગયું છે મસ્ત એકદમ ક્લીન ચકાચક.
ને ત્યાં તો અમારા ધારાબેન આવી ગયા ને આવીને સીધા જો ટીવી ચાલુ કરીને બેસી ગયા. ને અત્યારે નાટક કેવી કરે કે જાણે તો કોઈ ઘરમાં છે જ નહીં, ધારા એકલી જ છે. તો ધારાબેન તમારો આજ ટ્યુશનનો પહેલો દિવસ કેવો રહ્યો? મજા આવી. જવા ટાણે ધારાને બીક લાગતી હતી. રસ્તામાં મને કે મમ્મી મારે નથી જવું, ત્યાં મેડમ શું કહે ને હું શું કરીને, હું ત્યાં કોઈ છોકરાઓને ઓળખતી નથી ને. તો થઈ ગયું ઓળખાણ બધા એરે? મજા આવી કે કોઈ એરે બોલી નથી? ધારા આમ બધું બોલશે પણ બહાર નીકળશે ને એટલે છે ને મોઢું એનું સિવાય જાય હો. જરૂર પડે ને એટલું જ બોલે, વાકી નહીં. ઘરમાં મારી એરે છે ને પકડ 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 ચાલુ હોય એવું છે બધું. તો હાલો હવે ધારાબેન નાસ્તો કરવો છે. નાસ્તો તો ધારા નાસ્તો પોપકોર્ન ખાવા છે. ચાલો એને પોપકોર્ન બનાવી દઉં ને પછી હું થોડીક વાર હું વિચારું કે હવે અત્યારે હું બનાવું. ટાણે ટાણે એ ઉપાધિ હોય, એક ટાણાનું કરીએ ને તો બીજા ટાણે તે જ રામાયણ હોય કે હવે અત્યારે હું બનાવું. તો પહેલા તો મારે પોપકોર્ન બનાવવાના છે અને જો મારે ઘી ગરમ થઈ ગયું છે મસ્ત એવું. હજી કેટલી ગાળવાનું બાકી છે. ચાલો આ કરી લો ને ધારાબેનને પોપકોર્ન બનાવી દઉં ને પછી મળીએ. તો તમારે બધાને શું કહેવાનું છે કે જો આંબી લે ને ધારા કુકર આંબે જો ઉપર પડ્યું ને આંબી લે. હજી 2 વર્ષની વાર છે બેન, પછી તમે અહીં પહોંચી જાવ. હાલો ધારાને પોપકોર્ન બનાવી દઉં ને પછી મળીએ. હા ચાલો ધારાબેન આલ્યો તમારા પોપકોર્ન થઈ ગયા તૈયાર, ખાઈ લ્યો. કરતા નહીં તું ખા, માર નથી ખાવા બેટા. હાલો ફ્રેન્ડ ટાઈમ થઈ ગયો છે 9:05 નો. સાહેબ દુકાનેથી આવી ગયા. ત્રણેયમાં દીકરો સોફે બેસી ગયા છે રાઈ જાય કરવા. આવી બધી હું રાઈ જાય થાય? હવે બાને પૂછું કે પગ દુખે કે ને મન કે થોડા થોડા હવે દુખે કે થોડીક વાર પેલા તેને પેટમાં વીંટું આવતી હતી. હમણાં દુકાને આવ્યો ધીમે ધીમે આવતા હતા મને કે માથું દુખે. બાને 5-5 મિનિટે છે ને દુખાવો બદલી જાય, ઘડીક પગમાં ઘડીક પેટે ને પછી માથે આવે. ને આજ તમને પેટમાં હું કામ દુખે કહી દઉં? મરચું ખાધું હતું ને ભરેલું, મરચાનું ઓપરેશન કરીને એનો મસાલો. હા પણ એમાં લોટમાં તીખાશ નો આવી હોય, કોઈ દી ખાતા ન હોય ને ખાઈ ને એટલે થાય. અને બાના ને ધારાના ભાગમાં તીખું મરચું આવ્યું હતું. મેન સાહેબે મરચા ખાધા ની હાવ મોરા હતા. હવે બાની ખરેખર ઉંમર થઈ ગઈ. એક ફેરી બાઈએ અમને ઓલા જીરુમાં વઘાર કરવાની બદલે મેં કુવા દાણાનો વઘાર કરીને ખવડાવ્યું. ગુવારનું શાક. હા પછી વાં શું કહ્યું એરંડી રાતેમાં વઘાર કરી હાવ પેટ સાફ થઈ જાય કાકા. હવે બાની ઉંમર થઈ ગઈ પણ જો હવે એને દેખાય ઓછું, ઊભી ન થતા ને એના 80 વર્ષ થયા. સાહેબ આપણે અવડા થાવું નહીં, ખબર છે? અત્યારે આપણે 40-45 પૂગીએ ને તો આપણે આ ગોઠણની ઢાંકણીઓ ગહાઈ જાય. જો ને આ માનવ ને હજી 22-23 વર્ષ છે તો અત્યારથી ગોઠણની સર્જરી આવી. બાને સારું કહેવાય કે હજી એટલું હાલે ચાલે ને એના જોગું કામ કરી લે. એ ઉપર વાળાનો એટલો આભાર કે એ એટલું હાલી ચાલી શકે. નહીતર આપણે તો અવડા થાવું કે નહીં કેને ખબર? તમારે બધા શું કહેવાનું છે કેજો. હા હવે પગ દુખે. હવે છે ને આમાં ટૂંકમાં માંસ ન હોય, હાથ વજન લાગે. એકલા ક્યાંય પણ જાહે ને તો જવા નથી દેવા. હવે આમે છે ને હાલતા ગોથું ખાઈ જાય છે. દેખાય નહીં ને ઠેબુ આવે ને તો પડી જાય. પછી આવીને કે હું અહીં પડી હતી, અહીં લઈ ગયું, આમ થયું તેમ થયું. એટલે આમ બહુ ઓછા જવા દે. પણ હવે જીવ છે તો હાવ ઘરમાં પૂરી ન રખાય એટલે એમ દેવ દર્શન દુકાને આટો મારવા જવા દે. બાકી આમ જાત્રામાં કે ક્યાંય જવામાં છે ને અમે હજી વિચાર કરીએ કે બાકી નહીં મોકલવાનું. કેમ કે હવે બહાર ને છે ને વસ્તુ ભૂલાઈ જાય, હલાતું નથી અને વળી પડે આખરે ને કરતા બે આપણે તુલજાપુર ગયા હતા, આપણે ભેગા હતા તોય 2 વખત પડ્યા હતા. હું ભેગી હતી તોય. તો એકલા જઈ તો શું થાય? આવું બધું છે. અને સાહેબ આજ તારીખ કેટલી છે? 1/6. 1/5 આપણે શું હતું? દસ્તાવેજ, જમીનનું દસ્તાવેજ. આજે 1 મહિનો થઈ ગયો છે અને જમીન નહોતી લેવાની તો એમ થતું હતું ક્યારે લેવા હે. જમીન લેવાય ગઈ, દસ્તાવેજ થઈ ગયું ને 1 મહિનો થઈ ગયો. તો હવે ટેન્શન છે ભાગ્યું દેવાનું, હું વાવવું. ભગવાન ને કોઈની ઈચ્છા પૂરી કરતા. હા માં છે ને ઘર જીતા. હા ઘર જીતા. કેવડી ઉપાધિ. એટલે ભગવાન કે તમારી તો ક્યારે ઈચ્છા પૂરી જ નથી થતી. એક ઈચ્છા પૂરી કરો ને તો 2 તો બીજી વેઇટિંગ માં પડી હોય. કઈ વાંધો નહીં. હા હા તો તમારે બધાને શું કહેવાનું છે કેજો ને. હાલો હવે અમે જમવા બેસીએ એ પેલા આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો કઈ કહો તો અમારો આજનો દિવસ ને એવો તો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. આવજો. જય ભોળાનાથ, જય શ્રી રામ. જય ભોળાનાથ ને જય શ્રી રામ. અને આજ કમેન્ટમાં કહેજો કે માણસની ક્યારે ઈચ્છા પૂરી થાય કે ન થાય. ન થાય.